વડોદરામાં થાર ચાલક મહિલાએ એકનો ભોગ લીધો છે। અટલાદરામાં થાર ચાલક મહિલાએ બાઇક ચાલકને ઉડાવ્યો। બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું। પોલીસે થાર ચાલક મહિલાની ધરપકડ કરી છે। મૃતકના પરિવારજનો અટલાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા। કાર ચાલક યુવતીનું નામ ઋષિકા સદનાની હોવાનો ખુલાસો થયો। મૃતકના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિક નગરસેવક મનીષ પગાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા। યુવતી પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। નગરસેવકે બાઇકને ટક્કર મારનાર થારમાં 3 યુવતીઓ સવાર હતી। ત્યારે કાર ચાલક જે યુવતી છે તેનું નામ ઋષિકા સદનાની હોવાનો ખુલાસો થયો છે। બેફામ રીતે રસ્તા પર કાર હંકારી એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું। પોલીસે હાલ અત્યારે એક મહિલાની ધરપકડ કરી છે। કારમાં જે મહિલાઓ હતી તેમાં 3 મહિલાઓ સવાર હતી। આ યુવતી પાસે લાયસન્સ છે કે નહીં તેની પણ પોલીસને ખબર નથી તે પ્રકારના આરોપ નગરસેવકે લગાવ્યા છે। પોલીસે કામગીરી પર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે। આ સાથે જો મૃતકના પરિવાર છે તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી। ત્યારે બાઇક ચાલક યુવકને આ થાર ચાલક મહિલા છે તેણે અડફેટે લેતા જ તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું। અટલાદરામાં થાર ચાલક મહિલાએ આતંક મચાવ્યો હતો। પ્રસંગમાંથી ઘરે પરત ફરતી વખતે જ આ અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ પર મોત। શરૂઆતમાં આવ્યો ત્યારે પીએસઆઈ તરફથી કોઈ એવા વ્યવસ્થિત જવાબ ના આપવામાં આવ્યા। અમે નામ પૂછ્યા, કોણ છે શું છે પૂછ્યું તો એનો પણ કોઈ જવાબ આપવામાં ના આવ્યા। જ્યારે પ્રેસ મીડિયા આવી ત્યારે એ લોકોએ અમને નામ બતાવ્યું કે આ દીકરીથી અકસ્માત થયો છે। ટોટલ 3 દીકરીઓ છે। રાતના 1:30 વાગે અકસ્માત થયો છે 1 થી 1:30ની વચ્ચે। અને જે રીતે ગાડી જોઈ છે મેં, જે રીતે ગાડી ઠોકાઈ છે એ રીતે જોતાં એવું લાગે છે કે ખૂબ જ સ્પીડમાં હંકારેલી છે। પીઆઈ સાહેબ સાથે વાત થતો એમણે એવું કહ્યું છે કે આમ 3 દીકરીઓનું મેડિકલ થયું છે। મેડિકલ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે કે નશો કર્યો છે કે નથી કર્યો। પણ રાતના 1:30 વાગે અને આટલી બધી સ્પીડમાં કોઈ થાર ગાડી ચલાવીને જતું હોય તો અમારા સમાજ બંધુઓને એવી શંકા ઉપજે છે કે આ 100% કદાચ નશો કરેલી હોવી જોઈએ। તો મારું એટલું જ કહેવું છે આપના માધ્યમથી કે આમાં યોગ્ય તપાસ થાય અને યોગ્ય રીતે સજા થાય।